જૂની ગાડીઓનો અનોખો શોરૂમ છે। આ શોરૂમ રોડ પર છે। કાયસ્થ મહોલ્લાનું ઘર એન્ટિક વાહનોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં 1938 થી લઈ 2004 સુધીના અલગ અલગ વાહનો ડિસ્પ્લે કરવામાં આવ્યા છે। સુરત શહેરના જૂના વિસ્તાર કાયસ્થ મહોલ્લામાં એક અનોખું આકર્ષણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે। અહીં રહેતા ગેરેજ ચલાવનાર નિમેશ ગાંધી તેમના ઘરને જ એન્ટિક ગાડીઓના શોરૂમમાં રૂપાંતરિત કરી દીધું છે। વર્ષ 1938 થી લઈ 2004 સુધીની દુર્લભ અને જૂના જમાનાની બાઇકનો તેમને વિશાળ સંગ્રહ તૈયાર કર્યો છે અને તે આજે સુરતની એક નવી ઓળખ બની રહ્યું છે। જી, મારું નામ આયુષ નિમેશ કુમાર ગાંધી છે। હું સુરત ગુજરાતનો રહેવાસી છું। મારો ઓસવાર મોલના ગોપીપુરા સુભાષ ચોકમાં વિન્ટેજ બાઇક્સનું કલેક્શન આવ્યું છે। નિમેશ ગાંધીના આ સંગ્રહમાં BMW R27, લેમ્બ્રેટા, LD, યામાહા, રાજદૂત, યઝદી, જાવા, TVS, લુના સહિત અનેક પ્રસિદ્ધ એન્ટિક બાઇક અને સ્કૂટરનો સમાવેશ થાય છે। વર્ષોથી ગેરેજ ચલાવતા નિમેશ ગાંધી જૂની અને ખસ્તાહાલ ગાડીઓને રિપેર કરી ફરી નવી જેવી ગાડી બનાવી દે છે અને પછી તેને વેચાણ માટે ઉપલબ્ધ કરાવે છે। મારી ત્યાં તમને યઝદી, જાવા, યામાહા, રાજદૂત તમામ પ્રકારોની જેટલી પણ જૂની કંપનીઓ હતી, બ્રિટિશ બાઇક્સો છે, બધી ગાડીઓ તમને જોવા મળશે। તેમની કળા અને મહેનતના કારણે આજે કર્ણાટક, કેરળ તેમજ અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીં એન્ટિક ગાડીઓ ખરીદવા માટે આવે છે। માત્ર ખરીદી જ નહીં, પરંતુ જૂના જમાનાની આ ગાડીઓ જોવા માટે પણ લોકો ઉમટી પડ્યા છે। મારી ત્યાં 1935 થી લઈને 2004 સુધીની બધી વિન્ટેજ ગાડીઓ છે, તેમજ વિન્ટેજ સ્કૂટરો છે અને તે ટાઈમના વિન્ટેજ મોપેડો છે। આ એન્ટિક શોરૂમ ફોટોગ્રાફી અને સેલ્ફી માટે પણ લોકપ્રિય બન્યો છે। આકર્ષક દેખાવ ધરાવતી જૂની ગાડીઓ સાથે લોકો ફોટો ખેંચાવતા નજરે પડે છે। ખાસ કરીને યુવાનો અને વાહન પ્રેમીઓ માટે આ જગ્યા એક યાદગાર અનુભવ બની રહ્યું છે। સુરતના ઇતિહાસ અને વારસાને જીવંત રાખતું નિમેશ ગાંધીનો આ પ્રયત્ન આજે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।